મહેસાણાના વિસનગરના કમાણા 4 રસ્તા પાસે આવેલી કરોડોની જમીનનો વિવાદ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને કોંગ્રેસના કાર્યકરોએ આ જગ્યા પર પોતાનો દાવો કરી સફાઈ કામગીરી શરૂ કરતા ભારે ઉત્તેજના વ્યાપી હતી। હાલ આ જમીન પર કોંગ્રેસ સેવાદળ, અખિલ આંજણા કેળવણી મંડળ અને પ્રકાશભાઈ પટેલ એમ 3 પક્ષો પોતાનો હક જતાવી રહ્યા છે। વર્ષોથી કોર્ટમાં ચાલતા આ કેસ વચ્ચે પરિસ્થિતિ તંગ બનતા પોલીસે તાત્કાલિક દખલગીરી કરી મામલો થાળે પાડ્યો હતો। તમે કોર્ટના પેપરો લાવીને એમને બતાવો અને પોલીસ સ્ટેશને એક વખત ફોન કરીને પોલીસને બોલાવો। અમે પોલીસ સ્ટેશને ફોન કરીને પીઆઈ સાહેબને, ડીવાયએસપી સાહેબને બોલાયા અને કાગળોની ફાઇલો મંગાવી। કાગળોની ફાઇલો જોતા પ્રાઇમરી સ્ટેજે એવું માલુમ પડ્યું કે કોંગ્રેસ સેવાદળના નામે પ્રોપર્ટી કાર્ડ છે, પણ કોંગ્રેસ સેવાદળે આ જમીન આંજણા ટ્રસ્ટ, જે આદર્શ સ્કૂલ ચલાવે છે, આંજણા ટ્રસ્ટને ભાડે આપેલી હતી। એમાં ભાડાની અંદર કોઈ કરારનો, કોઈ મુદતનો ઉલ્લેખ નથી કર્યો, એટલે કદાચ કાયમી બી ભાડે આપેલી હોઈ શકે। દિનેશજીને પૂછવું છે કે આ ઝઘડો અહીં કોઈ ઝઘડો કરવા આવ્યું નહોતું। આ જગ્યા અમારી પડી છે કોંગ્રેસ નહીં, અને કોંગ્રેસની ઓફિસ બનાવવા માટે આ જગ્યા પર અમે આજે આવેલા છીએ।